ધારી શાક માર્કેટ યાર્ડ ખાતે કપાસની ખરીદીનો વિધિવત થયો પ્રારંભ। ધારી માર્કેટ યાર્ડ ખાતે કપાસની ખરીદીનો પ્રારંભ વહેલી સવારે જ કરવામાં આવ્યો હતો। ખૂબ જ મોટી સંખ્યામાં ધારી તાલુકાના ખેડૂતો પોતાનો કપાસ વેચવા માટે યાર્ડ ખાતે પહોંચ્યા હતા। 911 રૂપિયાથી લઈને 1420 રૂપિયા સુધીની કપાસની બોલીઓ લગાવવામાં આવી હતી। ટેકાના ભાવે મગફળીની શરૂઆત થયા બાદ કપાસની પણ ખરીદીનો પ્રારંભ થતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। મારું નામ અશોક મનસુખભાઈ ખીસરીજીને આવ્યો છું કપાલે। ધારી એડ માર્કેટમાં કપાસનું વેચાણ ચાલુ થઈ ગયું છે। તમામ ખેડૂત લોકોને આવા વિનંતી। મારું નામ અલ્પેશ સિંગાળા છે, માર્કેટ યાર્ડ ધારી સેક્રેટરી। આજરોજ કપાસની આવક 600 મણ પ્લસ થઈ છે। એમાં સારા કપાસના ભાવ 1400 1450 સુધી ગયા છે અને ખેડૂતોને માલ પ્રમાણે પૂરતા ભાવ મળે છે એવો માર્કેટ યાર્ડ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે।